શ્રી સરોદય એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત લો કોલેજ ખાંટ ખાતે નવા વિદ્યાર્થીઓનો પ્રવેશ ઉત્સવ યોજાયો. શ્રી સરોદય એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત લો કોલેજ કાંટ ડીસા ખાતે 23 સપ્ટેમ્બર 2025ના રોજ વર્ષ 2025-26ના નવા LLB વિદ્યાર્થીઓ માટે ભવ્ય પ્રવેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં નવા વિદ્યાર્થીઓને આવકારવાની સાથોસાથ પાછલા વર્ષના તેજસ્વી વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા, જેમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના ડોક્ટર કે પટેલ, ફેકલ્ટી ઓફ લોના ડીન ડોક્ટર રાજેશભાઈ વ્યાસ અને મોડાસા લો કોલેજના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર અશોકભાઈ શ્રોફ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા. ટ્રસ્ટમાંથી પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ મિસ્ત્રી, મંત્રી શ્રી વિક્રમભાઈ શેઠ, ટ્રસ્ટી શ્રી હાથીભાઈ વાઘેલા અને ટ્રસ્ટી શ્રી ચમનભાઈ ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા. ઉપરાંત લો કોલેજના કાર્યકારી પ્રિન્સિપાલ શ્રી પિયુષભાઈ કાનોડાવાલા અને સંસ્થા હેઠળ ચાલતી અન્ય કોલેજો અને શાળાઓના પ્રિન્સિપાલો તેમજ સ્ટાફ પણ કાર્યક્રમમાં જોડાયો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવા વિદ્યાર્થીઓને કાયદાના અભ્યાસ માટે પ્રેરણા આપવાનો હતો. મહેમાનોએ નવા વિદ્યાર્થીઓને કાયદાના ક્ષેત્રમાં ભવિષ્યની તકો અને પડકારો વિશે માર્ગદર્શન આપ્યું. તેમણે કાયદાના અભ્યાસનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને સખત મહેનત કરવા અને સમજાવવા સકારાત્મક યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા. આ સાથે વર્ષ 2024-25ના સેમેસ્ટર 1 થી 6 સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા. પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે પુરસ્કાર અને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું. આ સન્માનથી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધ્યો અને અન્ય વિદ્યાર્થીઓને પણ સારું પ્રદર્શન કરવા માટે પ્રેરણા મળી. સંસ્થાના પ્રિન્સિપાલ અને સ્ટાફના સભ્યોના સહયોગથી આ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો. આ પ્રવેશ ઉત્સવ માત્ર નવા વિદ્યાર્થીઓને આવકારવા પૂરતો સીમિત જ ન રહેતા તેજસ્વી વિદ્યાર્થીઓને બિરદાવવાનું અને તેમને પ્રોત્સાહિત કરવાનું એક સુંદર માધ્યમ બની રહ્યો. કાર્યક્રમથી લો કોલેજ કાંટનું શૈક્ષણિક વાતાવરણ વધુ ઉત્સાહિત અને પ્રેરણાદાયક બન્યું. એવા પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતીય સ્મિતા, બનાસકાંઠા. વિદ્યાર્થીઓને વિક્રમભાઈ અને આ સંસ્થાના જે આત્મગુરી હૃદય છે એવા મિત્રો અને બહેનો, એના દ્વારા સંસ્થા આજે ભવિષ્યમાં ખૂબ આગળ વધવાની છે એવા મારા વિદ્યાર્થી ભાઈઓ છે. આ પવિત્ર મંદિરમાં 2-3 અપેક્ષાઓ રાખું કે પ્રભુ કરી. એક વાત તો એ છે કે તમે આટલા પૈસા ખર્ચી અને કોલેજમાં અભ્યાસ કરવા આવો છો તો બધું થોડા રેટ કરો તો તમારું ફ્યુચર બનશે. બીજી અપેક્ષા એ ના કરજો કે આપણા પેટીમાંથી કોઈ લાભ કે પૂરાઈ નહીં થઈ શકે. એ ક્યારે તમામ સ્ટાફની જે મહેનત છે, આવા ગુરુજનો મળ્યા છે ત્યારે એ પણ અપેક્ષા રાખે છે અને ટ્રસ્ટ પણ અપેક્ષા રાખે છે કે ખૂબ આટલી મહેનત કરીને આગળ વધે. અહીંયા સગવડ જ્યારે પણ જરૂર પડે ત્યારે ટ્રસ્ટને પૂછું કે ના પૂછું, પણ કોઈ પણ મેં વિદ્યાર્થીઓ માટે જ્યારે પણ રહું છું ત્યારે ટ્રસ્ટ સંપૂર્ણપણે મારી સાથે કામ કરે છે. તમે બધા ફર્સ્ટ યર અને સેકન્ડ યર વિદ્યાર્થીઓ જોડેથી ચોક્કસ અપેક્ષા રાખજો. ભવિષ્યનું ભારત છો, ભવિષ્યનું ભારત છો, તમે બધા યુવાન છો અને યુવાન શું ન કરી શકે. યુવાનોએ ખૂબ મહેનતની અપેક્ષા કરવાની છે, તમારા માટે છે, તમારા થકી મહેનત કરી અને ખૂબ આગળ વધશો એ મારી શુભકામના. બીજી વાત તો માત્ર ને માત્ર તમને બધાને મારી રિક્વેસ્ટ છે, માત્ર ને માત્ર ડિગ્રી માટે ના
તમારી ટીચરમાં શું કરવું જોઈએ, કઈ રીતે આગળ વધવું જોઈએ, તમે કઈ રીતે આગળ વધો, સંસ્થાનું નામ અને તમારા પરિવારનું નામ કઈ રીતે ઉજ્જવળ કરો એ અપેક્ષા તો ચોક્કસ રાખે છે. તમે બધા નક્કી કરો કે સાહેબ અમે વધુ હાજર રહીએ અને વર્ગમાં અભ્યાસ કરશું. ઘણી વખત નરેન્દ્રભાઈ કેવડાવે છે કે ભાઈ આ શીખો, તમે એમ કહો કે અમે એટલું બધું નહીં અને અભ્યાસ કરશું, તો તમને બધાને મારી વિનંતી કે 2 હાથ ઊંચા કરી અને રેગ્યુલર બેસી ભારત માતાની પ્રતિજ્ઞા લો. લેશો? ના એટલા માટે કે આપણે રેગ્યુલર રહેવું નથી અને જ્યાં સુધી રેગ્યુલર નહીં હોય તો સુધી તમારા જીવનમાં સફળતા મળવાની નથી. આવા નથી રાખો. માત્ર વિદ્યા મારે સંકળાય મિત્રતા ટોપિક ડિફેક્ટ અને નોંધ લગાવવા દેતા કહી દે સવારના આવે અને 50 રૂપિયા ભાડું થતું, પોતે 50 રૂપિયા પ્રયત્ન દિશામાં ના આવતા અને લાઈટ એમને કાઢી દિશામાં જે વકીલો છે ત્યારે અનેક મિત્રો છે મારા છેલ્લા 40 વર્ષથી. એ વકીલોનો પણ માત્ર ને માત્ર 20% લોકોની પેમેન્ટ ચાલે, બાકીના લોકોની પેમેન્ટ ચાલતી નથી. એનું કારણ એ ડિગ્રીની અભ્યાસ કરતા નથી અને એના માટે પ્રયત્ન નથી કરતા. તમને મારી જે આજુબાજુની વિજ્ઞેશ છે એ રેગ્યુલર નહીં અને અભ્યાસ કરો અને તમારી કારકિર્દી ઉજ્જવળ બને એ મારી શુભેચ્છા અને શુભકામનાઓ. અસ્તુ ભારત માતા. આ સંસ્થાના વિદ્વાન શિક્ષક, પ્રોફેસર્સ, નવા આગંતુક વિદ્યાર્થી અને જે સિનિયર વિદ્યાર્થી પાસ આઉટ થયા છે, ખૂબ આનંદની વાત છે કે આજે આ પ્રોગ્રામમાં અમને આવવાનો ચાન્સ મળ્યો, તમને મળવાનો એક ચાન્સ મળ્યો છે. મિત્રો, સૌથી પહેલા તો જે સિદ્ધિ પ્રાપ્ત થઈ છે જે વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને, એમના માટે પણ જોરદાર તાળીઓ વગાડીએ. કોઈ પણ સિદ્ધિ સામાન્ય રીતે નથી મળતી, એના માટે ખૂબ જ પ્રયત્ન કરવું પડે છે, ખૂબ મહેનત કરવી પડે છે. તમે બધા જે નવા આગંતુક પ્રવેશ પામનાર વિદ્યાર્થી છે, ભાઈઓ બહેનો છે, એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે લોના ક્ષેત્રમાં આજે બહુ રુઝાન વધી ગયું છે. આપણી યુનિવર્સિટીમાં જ્યારે 2007માં મારી નિમણૂક થઈ પ્રિન્સિપલ તરીકે ત્યારે કેવલ 5 કોલેજ હતા, આજે 29 કોલેજ છે. એટલા વર્ષોમાં મેં જોયું છે કે લોના પ્રત્યે વિદ્યાર્થીઓનું રુઝાન દિવસે દિવસે